આયરે અને શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શનની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। દર રવિવારે વિસ્તારના નાગરિકોને ધાર્મિક સ્થળના દર્શનાર્થે નિઃશુલ્ક લઈ જવામાં આવે છે। આજે સવારે 8 બસ અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે જવા માટે આપનું કાર્યાલય ઝાંસી કી રાણી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ હતી। શ્રીરંગ રાજેશ આયરે અને શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ આયોજન કરવામાં આવે છે। નોંધનીય છે કે અગાઉ શ્રદ્ધાળુઓની કોટ ગણેશ શિરડી સાઈબાબા મંદિર, રણુ તુણજા ભવાની મંદિર, શ્રીનાથજી સહિતની ધાર્મિક યાત્રાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ માટે હળદુ કંકુ હોય કે વિદ્યાર્થીઓ માટે સુંદરકાંડ તો યુવાનો માટે ક્રિકેટ અને વિસ્તારના લોકોને સાર્વજનિક આયોજન માટે ગણેશ ઉત્સવ અને નવરાત્રિના પણ મદદરૂપ થવામાં આવે છે। ત્યારે વેજ શૃંખલામાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન હવે દર રવિવારે વિસ્તારના વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર આયોજનોમાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર તેમજ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાઈનાથ ટીમ જોડાઈ છે અને કાર્યક્રમને સફળ બનાવે છે। પવિત્ર દર્શન યાત્રા તમે જુઓ છો કે વર્ષોથી અમારી આ રીતની એક સિસ્ટમ છે કે વિસ્તારના લોકોએ અમારું પરિવાર છે, સુખમાં અને દુઃખમાં હર હંમેશા અમારી સાથે અમારા વિસ્તારના લોકો રહેતા હોય છે। એટલે આ વખતે પણ તમે જો ખુશીના દર વખતે ખુશીની જેમ જ અમે લોકો હવે જે આજનો દિવસ છે એ અંબાજી અને ખેડબ્રહ્માનો છે। ગયા રવિવારે અમે લોકોએ જે રીતના અમારા આજુબાજુના હાઉસિંગ બોર્ડના વિસ્તારોને ગણપતિ, કોટ ગણેશ ને બધી જગ્યાએ અમે જ્યારે લઈ ગયા હતા, અને આજે તમે અંબાજી અહીંથી પહેલા અંબાજી જઈશું અને પછી ખેડબ્રહ્મા જઈશું। આવી રીતના અલગ અલગ વિસ્તારના આજે તમે જુઓ કે અમારા સિનિયર સિટીઝનની અંદર કાશીધામથી અમારા ગીતાબેન છે જે સિનિયર સિટીઝનની અમારી 3 બસો છે, સાથે ભૈલાલ અમીન હોસ્પિટલના જે અમારો સ્ટાફ છે એમની સાથે છે, સાથે સરોજ પાર્કની સોસાયટીની છે, અને આવી જ રીતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા પણ છે। તો આવી રીતના દર વખતની જેમ દર રવિવારની જેમ દર રવિવાર જ્યાં સુધી એટલે જૂન મહિના સુધી વરસાદ સુધી આ ચાલશે। જૂન મહિના પછી ગણપતિ નવરાત્રી પછી ફરીથી આ સિસ્ટમ છે। એટલે વિસ્તારના 1 લાખ લોકો જેટલા લોકોને આ પવિત્ર દર્શન યાત્રાનો લાભ મળશે। જે પણ સોસાયટીના લોકોને એવું લાગે કે અમારા લોકોને આવું છે તો એકલ દોકલ કરતા આખી સોસાયટી, અમે એવું નહીં કહેતા 5 આવો 10 આવો, 500નું પણ વોર્ડ નંબર 9ના જે પણ લોકો હશે પોતાની 500 લોકોના પણ નામો લઈ આવો અને ભગવાનના દર્શન છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, અને શ્રીરંગ આયરે સાથે સાથે અમારું સમગ્ર સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ખૂબ મોટું આયોજન હોય છે। તમે જુઓ છો કે આ અઠવાડિયા પહેલાથી છે, એવી રીતના 10 રવિવાર તો ઓલરેડી અમારા બુક થઈ ગયા છે કે 10 રવિવારમાં 10 બસો અલગ, એટલે 500 થી 1000 લોકોને દર રવિવારે લઈ જવાના। તો આપ બી વોર્ડ નંબરમાં 9 નંબરમાં રહેતા હશો તો અમારા ઓફિસ પર આપના કાર્યાલય પર આવી તમારા સોસાયટીના નામો, તમારા મોહલ્લાના નામો જે હોય એક લિસ્ટ સાથે જજો, એટલે અમે લોકો તમને કયા રવિવારે આવવાનું છે અને સાથે સાથે એની સાથે તમને ટોકન પણ અમે આપીશું કે જેથી તમને આધાર કાર્ડ, ટોકન અહીંથી લઈ જવાની હોય છે। પણ જ્યાં સુધી ટોકન ના મળે ત્યાં સુધી બસ ફિક્સ થતી નથી। તો ફરી એકવાર આજના દિવસે અમે અંબાજી અને ખેડબ્રહ્માની અમે યાત્રા કરીએ છીએ, તો દરેક વિસ્તારના લોકો ખૂબ અમને સાથ સહકાર આપે છે। તો આજે ફરીથી અમે જઈએ તો સૌ લોકોને જય બોલો બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય સાઈનાથ। આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો બીજો જ રવિવાર, બીજા રવિવારના દિવસે માં અંબા એટલે જગદંબા માં અંબાજી ખાતે આજના દિવસે આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે। વિસ્તારના અમારા સિનિયર સિટીઝન ફોરમ તેમજ અમારા વિસ્તારની અંદર આવેલી સરોજ પાર્ક સોસાયટી, આ સોસાયટીના તમામ લોકોને આજના દિવસે અહીંયાથી દર્શનાર્થે સાથે ભૈલાલ અમીનનો અમારો સ્ટાફ જે અમારી જોડે જોડાયેલો છે એ તમામ સ્ટાફને આજના દિવસે માં અંબાજી ખાતે તેમજ ખેડબ્રહ્મા ખાતે દર્શન ખાતે અમે નીકળી રહ્યા છે દર્શન કરવા માટે। જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગે છે તે લોકોને ખાસ કરીને કહેવા માંગીશ કે સૌપ્રથમ આપના સોસાયટીનું લિસ્ટ અમારા સુધી પહોંચાડો। અમારા ત્યાં લિસ્ટ પહોંચાડશો ત્યારબાદ અમે અહીંયાથી શિડ્યુલ બનાવીશું અને શિડ્યુલ પ્રમાણે આપને રૂટ આપવામાં આવશે। એ રૂટ પ્રમાણે આપને એ રવિવારના દિવસે અમારી સાથે જોડાવાનું છે। વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જેટલા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે એ તમામ લોકોને અમારી સાથે અમે દર્શન કરવા લઈ જવાના છે। ત્યારે જે પણ સોસાયટીનો રૂટ આવે છે એની આજુબાજુની તમામ સોસાયટીનો સમાવેશ થાય તેવો અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે, અને ખાસ કરીને ઇલેક્શન 9ની તમામ સોસાયટીઓને અમે આ દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે તેમને દર્શનાર્થે લઈ જવાના છે। ત્યારે આજના દિવસે અમારા આ પ્રમાણેનો રૂટ છે, અને સાથે આવનારા રવિવારના દિવસે પણ અમે સારંગપુર, કોટ ગણેશ તેમજ
બુટ ભવાની માતાજીના દર્શને અને ધર્મજ જલારામ બાપાના દર્શને પણ અમે તમામ જે અમારી સાથે જે જોડાયા છે તમામ લોકોને અમે દર્શન કરવા લઈ જવાના છે. અત્યારથી અમારા રવિવારો પણ બુક થતા જાય છે, તો જે પણ લોકોને જોડાવવું હોય તે અમારો ઓફિસ પર અમારા કાર્યાલય પર અજીતભાઈ છે, સાથે હરીશભાઈ છે, લાલાભાઈ છે, ભાવેશભાઈ છે, તેમને આવીને તમારું લિસ્ટ આપો, જેથી તમને ફોર્મ ભરવા માટે તેઓ ફોર્મ બી આપશે અને આપ સૌ અમારી સાથે આ પ્રવાસની અંદર જોડાઈ શકશો. મારું નામ હેતલબેન છે. અમે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જઈએ છીએ. અમને રાજેશભાઈ અને શ્રીરંગભાઈ આયરેના તરફથી લઈ જવામાં આવે છે અને આવી જ રીતે દર વર્ષે તેઓ અમને લઈ જાય છે. આ જ રીતે કાયમ માટે અમને લઈ જાય અને આવા પવિત્ર યાત્રાધામોની અમને યાત્રા કરાવે એવી જ અમારી માતાજીને અને ભગવાનને પ્રાર્થના છે ને એમને ઉત્તરોત્તર સારી એવી પ્રગતિ કરાવે એવી અમારી બધાની શુભકામનાઓ છે. જય સાંઈનાથ. શ્રીરંગભાઈ અને રાજેશભાઈ આયરે પવિત્ર યાત્રાનું આયોજન કર્યું છે અને ગયા રવિવારે પણ એ લોકો યાત્રા માટે બધા ભાઈઓ બહેનોને લઈ ગયા હતા અને આ પ્રમાણે આજે અમે અંબાજીના મુકામે જઈ રહ્યા છીએ માતાજીના ધામમાં અને આશા રાખીએ કે આપણને માતાજીના દર્શન કરાવે, હેમખેમ પાછા આપણને લઈ આવે અને આવી કાર્ય પદ્ધતિ નિયમિત કરતા રહે અને ઈશ્વર એમને સહાય થાય અને બધાને આશીષ મળે એવી શુભકામના અમે પાઠવીએ છીએ. ઉત્તમ રામ ઈશ્વરલાલ પટેલ.